હરે કૃષ્ણ. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ ભગવાનનો અધ્યાયની વાર્તા. અત્યારે આપણે વાંચીશું અધ્યાય 20. સુતજી બોલ્યા કે વાલ્મીકી આગળ વધી રહ્યા હતા ત્યારે દઢ ધનવાએ જેમ તેને પૂછ્યું, પ્રભુ તમે પુરુષોત્તમ માસી વિધિ કહો. ગયા ભવમાં જ્યારે હું સુદેવ બ્રાહ્મણ હતો ત્યારે ભગવાનને વાલો પુરુષોત્તમ માસ જાણે અજાણે કર્યો અને તેથી મારી પુત્ર જીવતો થયો, તો આથી તે હું ભૂલી ગયો છું, માટે મને કહો. ત્યારે વાલ્મીકીએ કહ્યું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું, પછી પાણીની વાસણ લઈને નૈઋત્ય દિશામાં ગામ બહાર જવું, ત્યાં જે દિવસે સંધ્યાકાળ ઉત્તમ દિશા તરફ મોઢું રાખીને યજ્ઞોપવિત્ર કાને ભરાવી બેસવું, મોઢેને વસ્ત્ર ઢાંકવું, મૌન રહેવું, રાત્રે દક્ષિણ દિશાએ બેસી મળ વિસર્જન કરવું, પછી મૃતકાથી શૌચ કરતા શીશને 1 વાર, ગુદાને 5 વાર ધોવી, હાથ પગ વધીને તળાવમાં ધોવા, ગુદા લક્ષણ કરવું નહીં, વ્રતની પ્રસિદ્ધિ માટે શુદ્ધ જળની ભરેલા માટીના ઘડાને મંડપ સ્થાનમાં કરવો, પછી તેમાં બધા તીર્થોનું આહવાન કરવું, ગંધ અક્ષત પુષ્પ નૈવેદ્ય પૂજા કરવી, તેના પર તાંબુલ તર્પણ મૂકવી, વસ્ત્રથી ઢાંકવું, તેના પર રાધાકૃષ્ણ સોનાની મૂર્તિ મૂકવી અને પૂજન કરવું, કારણ કે પુરુષોત્તમ ભગવાન સંસાર સાગરને તારનાર છે. આ સમાસમાં બ્રાહ્મણને બેસાડી પૂજન કરાવું. ઇતિ બ્રાહ્મણાર્થે પુરાણમાં પુરુષોત્તમ નામનો 20મો અધ્યાય સમાપ્ત. હવે આપણે આગળ જોઈશું કે કેવી રીતે પૂજા વિધિ છે. આમાંથી આપણે જે બની શકે એટલું આપણે કરીએ, બીજું તો પછી શક્તિ એટલી ભક્તિ. હવે આપણે વાંચીશું 20મો વાર્તા. ઉમા માની વાર્તા. ભગવાન શંકર અને પાર્વતી મૃત્યુલોકમાં માનવીની લીલા જોવા નીકળ્યા. આ વખતે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલ્યો એટલે ઠેકાણે ઠેકાણે ધાર્મિક વાતાવરણ સર્જ્યું. એટલા ભાવિકો સ્નાન કરતા હતા, એટલા દાન કરતા હતા, પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા સાંભળતા હતા. મૃત્યુલોકના માનવીએ ધર્મમાં ડૂબેલા જોઈ ભગવાન શંકર પાર્વતી અત્યંત ખુશીને કારણ કે તેઓ મહામૂલ્ય માનવ દેહ સાર્થક કરી રહ્યા હતા. ચોમાસાના દિવસો હતા, આથી ચારે બાજુ લીલાછમ દેખાવ નજરે પડતું અને ખેતરમાં જાત જાતના પાક લચી રહેલા હતા. મેઘારાજાની મહેલથી ખેડૂતો ખૂબ જ ઉલ્લાસપૂર્ણ હતા. બધાએ ઉજ્જવળ ભવિષ્ય સામે મીટ માંડી રહ્યા હતા. ચાલતા ચાલતા શંકર પાર્વતી એક ખેતર આગળ આવ્યા કે તે ખેતરમાં જઈને આગળ જવાથી કેડી પડતી ઘણા માણસો એ ચીલે જઈને જતા આવતા. એ ખેતરમાં ઉગેલા બાજરીયા થોડે અંતર આડા પડી ગયા હતા. ભગવાન પાર્વતીજીએ કેડીના થઈને આગળ જવા ત્યાં લાગે. પાર્વતીજીના જમણા પગમાં ઝાંઝરમાં એક બાજરી ભરાઈ ગયું. પાર્વતી બાજરીને તેની ખબર નહીં, એ ઝાંઝરીમાં ભરાયેલું બાજરીના સાથે ખેતર બહાર નીકળી ગયું અને એવામાં માતાજીની નજર પડી કે તરત પેલું બાજરી ઝાંઝરમાંથી ખેંચી કાઢ્યું. લીલું મજાનું ભરાવદાર બાજરી જોઈ તેમના દાણા ખાવાનું પાર્વતીજીને મન થયું. માતાએ તેને બાજરીના 2 હાથ મસરી નાખ્યા એટલે દાણી ખોબા ભરાઈ ગયા અને થોડા કરીને બધાએ દાણા ખાઈ ગયા. ભગવાન આગળ તે મીઠાનું વર્ણન કરવા લાગ્યા અને પાર્વતીજી આવી મનોદશા પર ભગવાન શંકરને ખૂબ જ હસવું આવ્યું. એમણે પાર્વતીજીને ઠપકો આપતા કહ્યું, દેવી, આપણાથી ખેતરના માલિકીની રજા સિવાય એક તણકલું પણ લેવા નહીં. તમે તો આખું 365 દાણાનું બાજરું સાફ કરી ગયા. આ તો તમારો કંઈ અપરાધ નાનો સૂનો નથી. આ સાંભળી પાર્વતીજી પોતાની ફરજનું ભાન થઈને તે બોલી ઉઠે, દેવ, હવે ભાન થયું ને, હવે તો દોષ પડું તેવું પગલું ભરી રહ્યું છે. હવે થઈ ગયું છે, થોડું બદલાવાનું છે, દોષ મુક્ત થવાનું ઉપાય બતાવો. શંકર ભગવાને કહ્યું કે 365 ગણા આરોગ્ય છે, એટલે 365 દિવસ ખેડૂતોને ત્યાં શ્રમ કરી તેનો બદલો મેળવો. ઋણ ચૂકવવા થવા માટે તમે બ્રાહ્મણી રૂપ સ્વરૂપ ખેડૂતોને ત્યાં કામ લાવો અને પછી હું કૈલાસમાં જાઉં છું. પાર્વતીજીને ભગવાનની આજ્ઞાનું પાલન કરવા બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કરી ખેતરમાં થોડી દૂર આવેલી ખેતરની ઝૂંપડી ગયા. ભગવાને કૈલાસમાં પહોંચી ગયા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત પતિ મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યારે માતાજી બ્રાહ્મણીનું સ્વરૂપ લઈ ખેડૂતની ઝૂંપડીમાં આવ્યા ત્યારે ખેડૂતની દીકરી બળદના ગળે બાંધવા કોડોમાંથી માળા બનાવી રહી હતી. આ ત્યાં ખેડૂત અને તેની પત્ની પુરુષોત્તમ પ્રભુ રટણ કરવા ચાલી પહોંચ્યા. બ્રાહ્મણે તેમણે જય શ્રી કૃષ્ણ કહ્યા. આજે આંગણે વિપ્ર અતિથિ આવેલા છે, એ બધી હર્ષાઈ ગયા. બ્રાહ્મણીને કહ્યું, હું એકલી છું, મને તમારે ત્યાં રાખશો.